કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જર્નલ એન્ટ્રીનો સમ નંબર 1 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે એવો જ એક સમ નંબર 2 કાઉન્ટ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે ક્વેશ્ચન રીડ કરીએ તો તમને તમારા સ્ક્રીન સામે દેખાતો હશે ક્વેશ્ચન પણ. મેક ફોલોઈંગ જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ મગન. ક્વેશ્ચન રીડ કરીએ તો કીધું છે એપ્રિલ 2006 date first started a business with cash rupees 2 lakh, machinery rupees 10 lakh, stock rupees 2 lakh, building rupees 1 lakh, debtors rupees 1 lakh and again creditors rupees 3 lakh. હવે આ તો લાસ્ટ જેવો જ ક્વેશ્ચન થઈ ગયો. then after second transaction કીધું છે deposited cash into bank rupees 90,090. then after third cash withdrawn from the bank rupees 10,000. fourth transaction છે loan taken from Mahindra for rupees 2 lakh. then after છે 6 goods purchase rupees 1 lakh at 10% trade discount and 5% cash discount on cash. હવે અહીંયા આપણને વર્ડ કયા દીધો છે કેશ, એટલે કેવું ટ્રાન્ઝેક્શન છે આ તો કે કેશ ટ્રાન્ઝેક્શન છે. then after 7 goods sold rupees 3 lakh on credit to Rahul. 8 છે salary paid to Ramu rupees 20,000. 9th insurance premium paid rupees 10,000. life insurance premium paid rupees 1,000 and given a check. 11th paid doctor bill rupees 10,000 from the business. then after 12th give rupees 20,000 as a donation to Panjrapod. then after 13th goods burned by fire rupees 20,000. and then after 14th received rent of rupees 20,000 and last and final paid brokerage rupees 10,000. હવે જો ઓલમોસ્ટ જોવા જાવ તો આ લાસ્ટ જેવો જ ક્વેશ્ચન છે, ખાલી બે ત્રણ ટ્રાન્ઝેક્શન થોડાક નવા છે. આ એટલા માટે કે લાસ્ટમાં માનો કે તમને કંઈક ક્વેશ્ચન રહ્યો હોય તો આપણે આમાં સોલ્વ પણ કરી લઈએ એન્ડ ધેન આફ્ટર થોડું ઘણું આપણને રિવિઝન પણ વધારે થઈ જાય કે આ અલગ અલગ ટ્રાન્ઝેક્શન છે એના રીઝન શું હોય છે. એટલા માટે આપણે સેકન્ડ ટ્રાન્ઝેક્શનમાં ખાલી એક બે ટ્રાન્ઝેક્શન નવા લીધા છે. ધેન આફ્ટર નેક્સ્ટ લેક્ચરથી આપણે વધુ નવું ભણતા જશું જર્નલ એન્ટ્રીઝમાં જ. હવે અહીંયા જો સૌથી પહેલા બેઝિક 3 રૂલ્સ તમને બધાને યાદ છે, તો હવે ડાયરેક્ટ એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન રીડ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પણ એની પહેલા આપણે શું બનાવવાનું હોય તો કે ફોર્મેટ. તો ફોર્મેટમાં જોવા જશું સિમ્પલી આપણે બનાવી લીધું છે ડેટ, પર્ટિક્યુલર, લેજર ફોલિયો નંબર, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. ઓનરનું નામ શું છે તો કે મિસ્ટર મગન, તો આપણે સિમ્પલી લખ્યું જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ મિસ્ટર મગન. ધેન આફ્ટર આપણે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન રીડ કરીએ. કીધું છે આપણને સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ રૂપીસ 2 લાખ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટ અને યર લખી લઈએ. ડેટ કઈ છે તો કે આપણને ડેટ કીધી છે ફર્સ્ટ ડેટ, યર છે 2006, એમાં પણ કયો મંથ તો કે એપ્રિલ, અને ડેટ કઈ છે તો કે ફર્સ્ટ ડેટ. હવે આપણને કીધું છે સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ રૂપીસ 2 લાખ. હવે 2 લાખ બિઝનેસ ઓનરમાં લાવ્યો છે તો અલ્ટિમેટલી કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ. ધેટ્સ વાય શું થશે તો કે કેશ એકાઉન્ટ શું થશે તો કે ડેબિટ. તો અહીંયા કેશ એકાઉન્ટ આપણે કરીએ ડેબિટ. અમાઉન્ટ કેટલી છે તો કે 2 લાખ. ધેન આફ્ટર નેક્સ્ટ આપણે શું બિઝનેસમાં લાવ્યા છીએ એટલે કે ઓનર શું લાવ્યો છે તો કે મશીનરી. હવે મશીન ઓલ્સો એન એસેટ. એસેટ કમ્સ ઇનટુ ધ બિઝનેસ એટ ધેટ ટાઈમ. અસેટ એકાઉન્ટ આપણે શું કરીએ છીએ તો કે ડેબિટ કરીએ છીએ. તો અહીંયા મશીન પણ કમ્સ ઇનટુ ધ બિઝનેસ, તો આપણે મશીન એકાઉન્ટ પણ શું કરશું તો કે ડેબિટ કરશું. તો સિમ્પલ અહીંયા લખી નાખીએ મશીન અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે 10 લાખ. Then after next શું છે તો કે સ્ટોક. હવે સ્ટોક is also an asset. It is an current asset but asset is asset. Asset comes into the business at that time. Asset account always debited in the books of account. તો અહીંયા પણ શું થશે તો કે સ્ટોક અકાઉન્ટ શું થશે તો કે ડેબિટ થશે. તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ કેટલી છે સ્ટોકની તો કે સ્ટોકની અમાઉન્ટ છે 2 લાખ રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખશું 2 લાખ. Then after હજી આપણે કઈ એસેટ લઈ આવીએ છીએ તો કે બિલ્ડિંગ. બિલ્ડિંગ ઓલ્સો એન એસેટ. સો અસેટ કમ્સ ઇનટુ ધ બિઝનેસ એટલે પાછું બિલ્ડિંગ એકાઉન્ટ પણ શું થશે તો કે ડેબિટ. તો અહીંયા સિમ્પલી શું કરશું તો કે બિલ્ડિંગ અકાઉન્ટ શું થશે તો કે ડેબિટ. હવે બિલ્ડિંગની વેલ્યુ કેટલી છે તો કે વેલ્યુ છે 1 લાખ રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખશું 1 લાખ. ધેન આફ્ટર શું છે તો કે ડેટર્સ. હવે ડેટર્સ જ્યારે પણ બિઝનેસમાં કોઈ ઓનર લઈ આવે તો અલ્ટિમેટલી ડેટર્સ એકાઉન્ટ પણ શું થશે તો કે ડેબિટ. આપણે લાસ્ટ લેક્ચરમાં જ સમજ્યા હતા કે અલ્ટિમેટલી પહેલા કોણ પૈસા માંગતું હતું તો કે ઓનર. હવે કોણ અમાઉન્ટ રિસીવ કરશે તો કે બિઝનેસ. તો હવે
ડેટર પાસેથી પૈસા કોણ માગશે તો કે બિઝનેસ માગશે. ધેટ્સ વાય ઓલવેઝ તમે જે કોકની પાસેથી પૈસા માંગતા હોય તો એનું અકાઉન્ટ શું થાય ઓલવેઝ તમારા બુક્સમાં ડેબિટ. તો અહીંયા ડેટરનો એકાઉન્ટ પણ આપણે શું કરશું તો કે ડેબિટ. તો અહીંયા આપણે લખી નાખીએ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ કેટલી છે ડેટરની તો કે એ પણ છે 1 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 1 લાખ. ધેન આફ્ટર શું થશે તો કે ટુ ક્રેડિટર્સ. હવે જેમ ડેટર્સ એટલે શું થાય તો કે ઓનર જેની પાસેથી પૈસા માંગતા હતા એની પાસેથી કોણ પૈસા માંગશે તો કે બિઝનેસ. એવી જ રીતના જેમ ક્રેડિટર એટલે શું થાય તો કે ઓનર પાસેથી જે લોકો પૈસા માંગતા હતા એ અલ્ટિમેટલી હવે કોની પાસેથી માગશે તો કે બિઝનેસ પાસેથી અમાઉન્ટ માગશે. એટલે કે આપણા માટે બિઝનેસ માટે હવે શું થશે તો કે પેએબલ. સો ક્રેડિટર એકાઉન્ટ અગેન અહીંયા શું થશે તો કે ક્રેડિટ થશે બીકોઝ હવે કોણે પે કરવાના છે તો કે બિઝનેસે પે કરવાના છે. અને ઓલવેઝ પેએબલ એકાઉન્ટ ઓલવેઝ શું થાય તો કે ક્રેડિટ. તો અહીંયા આપણે લખશું શું તો કે ક્રેડિટર એકાઉન્ટ આપણે ક્રેડિટ તો લખી નાખ્યું છે. અમાઉન્ટ કેટલી તો કે અમાઉન્ટ છે 3 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 3 લાખ. ધેન આફ્ટર ટુ કેપિટલ. હવે કેપિટલ એકાઉન્ટમાં આપણે શું કરશું તો કે ડેબિટ ના ટોટલમાંથી આપણે ક્રેડિટ સાઇડ માઇનસ કરશું. તો અલ્ટિમેટલી જો ટોટલ મારીએ તો આપણને કીધું છે શું તો કે 2 લાખ પ્લસ 1 લાખ પ્લસ 2 લાખ પ્લસ 1 લાખ પ્લસ 1 લાખ માઇનસ 3 લાખ. તો અમાઉન્ટ કેટલી આવે છે તો અહીંયા અમાઉન્ટ આવે છે 13 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ ટુ કેપિટલ 13 લાખ. અલ્ટિમેટલી જોવા જાવ તો નેટ અસેટ ઓનર બિઝનેસમાં કેટલી લઈ આવે છે એટલે કે નેટ અસેટ અને રિસીવેબલ બધું થઈને કેટલું લઈ આવે છે તો કે 13 લાખ જેટલી અસેટ બિઝનેસમાં લાવે છે. હવે બીઈંગ અહીંયા હું લખી નથી શકવાનો પણ તમને હું બોલતો જાઉં બીઈંગ શું થશે અહીંયા તો કે ઓનર સ્ટાર્ટેડ અ બિઝનેસ વિથ અસેટ રિસીવેબલ્સ એન્ડ લાયબિલિટીઝ. તો અહીંયા ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી શું થઈ ગઈ તો કે અહીંયા આપણી થઈ ગઈ કમ્પ્લીટ. ધેન આફ્ટર હવે સેકન્ડ જર્નલ એન્ટ્રી. ક્વેશ્ચન રીડ કરીએ તો શું કીધું છે તો કે ડેટ છે સેકન્ડ. ટ્રાન્ઝેક્શન શું છે તો કે ડિપોઝિટેડ કેશ ઇનટુ બેંક ₹90,000. હવે સેકન્ડ ડેટ તો અહીંયા આપણે લખી નાખીએ ડેટ સેકન્ડ. હવે કેશ ડિપોઝિટેડ ઇનટુ બેંક. હવે અહીંયા જોવા જશો તો બેંક બેલેન્સ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે અને કેશ એકાઉન્ટ શું થશે તો કે ક્રેડિટ થશે. હવે કેશ એકાઉન્ટ ક્રેડિટ શું કામ એને થાય છે because cash is an asset and asset goes out from the business at that time asset account શું થશે તો કે ક્રેડિટ થશે. તો કેશ goes out from the business that's why શું થાય છે તો કે કેશ એકાઉન્ટ થાય છે અહીંયા ક્રેડિટ. અને બેંક એકાઉન્ટ ડેબિટ શું કામ એને થાય છે આપણે આની પહેલાના લેક્ચરોમાં સ્ટડી કર્યું છે રીઝન એનું કે અલ્ટિમેટલી બેંક શું છે તો કે પર્સન છે. હવે બેંક પર્સન હોય તો અલ્ટિમેટલી તમને ખબર છે કે પર્સન ના અકાઉન્ટમાં કયું એકાઉન્ટ એપ્લિકેબલ થાય છે તો કે પર્સનલ એકાઉન્ટ. હવે પર્સનલ એકાઉન્ટનો રૂલ શું છે તો કે ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગીવર. હવે અત્યારે તમે બેંકમાં અમાઉન્ટ ડિપોઝિટ કરો છો તો બેંક તમારા માટે શું થશે તો કે રિસીવર થશે કારણ કે તમે એને પૈસા આપો છો તો બેંક અત્યારે શું કરે છે તો કે રિસીવ કરે છે. તો બેંક અત્યારે આપણા માટે એટલે કે બિઝનેસ માટે શું થશે તો કે રિસીવર. એટલા માટે બેંક એકાઉન્ટ શું થાય છે તો કે ડેબિટ થાય છે. તો અહીંયા આપણે લખી નાખશું બેંક એકાઉન્ટ શું થશે તો કે ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે 90,090. તો અહીંયા આપણે લખી નાખીએ 90,000. અહીંયા સેકન્ડ ટ્રાન્ઝેક્શન પણ થઈ ગયું કમ્પ્લીટ. હવે જો આપણે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન રીડ કરીએ તો શું કીધું છે ડેટ છે થર્ડ કેશ વિથડ્રોન ફ્રોમ બેંક ₹10,000. અલ્ટિમેટલી કેશ આપણે શું કરી છે બેંકમાંથી વિથડ્રો કરી છે. તો અહીંયા ટ્રાન્ઝેક્શનની ડેટ પહેલા તો કેટલામી છે તો કે થર્ડ. હવે આની એન્ટ્રી શું થશે જર્નલ એન્ટ્રી શું થશે તો કે કેશ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક બીકોઝ આપણે જ્યારે અમાઉન્ટ એટલે કે કેશ વિથડ્રો કરીએ છીએ બેંકમાંથી એટ ધેટ ટાઈમ કેશ કમ્સ ઇનટુ ધી બિઝનેસ અને કેશ શું છે આપણા માટે તો કે અસેટ. તો અહીંયા શું થશે તો કે કેશ એકાઉન્ટ થશે ડેબિટ બીકોઝ અહીંયા કયા એકાઉન્ટનો રૂલ એપ્લિકેબલ થાય છે તો કે રિયલ. તો રિયલ એકાઉન્ટનો રૂલ છે વોટ કમ્સ ઇનટુ ધ બિઝનેસ ઇઝ ડેબિટ વોટ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ ઇઝ ક્રેડિટ. તો અહીંયા શું થશે તો કે કેશ એકાઉન્ટ થશે ડેબિટ. તો અહીંયા આપણે લખી નાખીએ કેશ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. હવે અહીંયા બેંક એકાઉન્ટ ક્રેડિટ શું કામ એને બીકોઝ અત્યારે અલ્ટિમેટલી તમે અમાઉન્ટ વિથડ્રો કરો છો તો ગીવર કોણ છે બિઝનેસ માટે તો કે બેંક છે. અલ્ટિમેટલી બેંક તમને પૈસા આપે છે તો બેંક બિઝનેસ માટે અત્યારે શું થશે તો કે ગીવર થશે. અને ત્યાં કયા એકાઉન્ટનો રૂલ એપ્લિકેબલ થાય છે તો કે પર્સનલ એકાઉન્ટનો રૂલ એપ્લિકેબલ થાય છે. શું થાય છે તો કે અલ્ટિમેટલી
ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. તો અલ્ટિમેટલી બેંક આપણા માટે અત્યારે શું છે તો કે ગીવર છે. ધેટ્સ વાય અહીંયા બેંક એકાઉન્ટ શું થશે તો કે ક્રેડિટ થશે. અને અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ છે 10,000. તો અહીંયા આપણે લખી નાખીએ 10,000. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર થાય છે? હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે તો કે લોન ટેકન ફ્રોમ મહિન્દ્રા ઓફ રૂપીઝ 2 લાખ. હવે 2 લાખ રૂપીઝની આપણે લોન મહિન્દ્રા પાસેથી લીધી છે, એટલે કે ટેકન ઓવર કરી છે. હવે અલ્ટિમેટલી અહીંયા શું થશે તો કે કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ. ધેટ્સ વાય કેશ એકાઉન્ટ શું થશે તો કે ડેબિટ થશે. ડેટ કઈ છે તો કે 4th. તો આપણે અહીંયા લખી નાખીએ કેશ એકાઉન્ટ ડેબિટ 2. હવે મહિન્દ્રા અત્યારે આપણા માટે શું છે તો કે ગીવર છે. હવે ગીવરનું એકાઉન્ટ ઓલવેઝ શું થાય તો કે ક્રેડિટ થાય, બીકોઝ ત્યાં કયા એકાઉન્ટનો રૂલ એપ્લિકેબલ થશે તો કે પર્સનલ એકાઉન્ટનો રૂલ ત્યાં એપ્લિકેબલ થાય છે. તો અહીંયા શું લખશું આપણે? મહિન્દ્રાઝ લોન અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે લોનની અહીંયા 2 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 2 લાખ. હવે અહીંયા જોવા જશો તો આપણું આ ટ્રાન્ઝેક્શન પણ અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. હવે ધેન આફ્ટર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણને શું કીધું છે તો કે ડેટ છે 6. ગુડ્સ પરચેસ રૂપીઝ 1 લાખ એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 5% કેશ ડિસ્કાઉન્ટ ઓન કેશ. હવે તમને બધાને ખબર છે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ તો આપણે જનરલી બધા ટ્રાન્ઝેક્શનમાં આપશું જ, પણ કેશ ડિસ્કાઉન્ટ આપણે ક્યારે આપશું તો કે જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન હશે એ જ ટ્રાન્ઝેક્શનમાં આપણે શું કરશું તો કે કેશ ડિસ્કાઉન્ટ આપશું. તો અહીંયા તમને પરફેક્ટલી એટલે સિમ્પલી કહી જ દીધું છે કે ઓન કેશ. હવે ઓન કેશ કહી દીધું હોય ત્યારે અલ્ટિમેટલી ટ્રાન્ઝેક્શન કેવું હોય તો કે કેશ ટ્રાન્ઝેક્શન હોય. તો અહીંયા અલ્ટિમેટલી ટ્રેડ ડિસ્કાઉન્ટ પણ આ ટ્રાન્ઝેક્શન ઉપર આપણને મળશે, બીકોઝ આપણે શું કરીએ છીએ તો કે પરચેસ કરીએ છીએ. અને અલ્ટિમેટલી કેશ ડિસ્કાઉન્ટ પણ આપણને આ ટ્રાન્ઝેક્શન ઉપર મળશે. હવે તમને કીધું હતું મેં યાદ હોય તો લાસ્ટ લેક્ચર્સમાં કે અલ્ટિમેટલી જ્યારે આવું કંઈ હોય ત્યારે તમારે એની વર્કિંગ નોટ લખવી જરૂરી છે. વર્કિંગ નોટના પણ માર્ક્સ હોય છે. તો અહીંયા જોવા જઈએ તો આપણે પરચેસ કેટલાનું કરીએ છીએ ગુડ્સ તો કે અલ્ટિમેટલી એની ગ્રોસ અમાઉન્ટ છે 1 લાખ. પહેલા તો અહીંયા હું લખીશ પરચેસ વર્કિંગ નોટ બતાવવા માટે. પરચેસની અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ કેટલી છે તો કે 1 લાખ. તો અહીંયા પહેલા મેં ગ્રોસ અમાઉન્ટ લખી. હવે એમાંથી હું શું માઇનસ કરીશ તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ પહેલા સિમ્પલી માઇનસ કરી દઈશ. કેટલા પર્સન્ટેજ છે તો કે ઈ છે 10%. તો એ -10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કેટલા થશે તો કે 10,000. ધેન આફ્ટર 10,000 માઇનસ થશે તો અમાઉન્ટ કેટલી થશે તો કે અહીંયા આવશે 90,000. હવે 90,000 એ શું થઈ તો કે અલ્ટિમેટલી ઈ ગુડ્સની રિયલ પ્રાઇસ થઈ. હવે આમાંથી મેં અત્યારે એને હોલ પેમેન્ટ કેમ કરી દીધું છે તો કે કેશમાં કરી દીધું છે. તો અલ્ટિમેટલી મને કેશ ડિસ્કાઉન્ટ પણ અલાઉડ થશે. તો અહીંયા હું લખીશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કેટલા પર્સન્ટ છે તો કે 10%. તો 90,000 ના 10% કેટલા થાય તો કે 9,000. તો 90,000 માંથી જો હું 9,000 ડિડક્ટ કરું તો 81,000 અલ્ટિમેટલી અમાઉન્ટ આવે. આટલું મેં શું કર્યું હોય તો કે પેમેન્ટ કર્યું હોય. કેટલાનું પેમેન્ટ કર્યું હોય મેં તો કે 81,000 નું મેં અહીંયા પેમેન્ટ કરેલું હોય. હવે અહીંયા જોવા જાવ તો જર્નલ એન્ટ્રી શું થશે તો કે પહેલા તો ડેટ છે કેટલામી તો કે 6. તો પહેલા હું લખી નાખું ડેટ 6th. શું તો કે પરચેસ એકાઉન્ટ અહીંયા થશે ડેબિટ. અમાઉન્ટ કેટલી થશે તો કે અમાઉન્ટ થશે 90,000, બીકોઝ જી ગુડ્સની રિયલ પ્રાઇસ હોય એ અમાઉન્ટથી અહીંયા શું થાય તો કે ડેબિટ થાય. તો અહીંયા આપણે લખશું 90,000. 2 કેશ અકાઉન્ટ. હવે તમે પેમેન્ટ કેટલું કર્યું તો કે 81,000 નું પેમેન્ટ કર્યું છે. કેશ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ કેટલી અમાઉન્ટ છે તો કે 81,000. તો 2 કેશ એકાઉન્ટ 81,000. ધેન આફ્ટર 2 ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. અલ્ટિમેટલી તમને આ ટ્રાન્ઝેક્શન ઉપર ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું છે તો કે 9,000. તો અહીંયા આપણે લખશું 9,000. હવે જો બધાને આપણે રીઝન સમજીએ તો પેલા પરચેસ એકાઉન્ટ રીઝન તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા સમ નંબર 1 માં કે અલ્ટિમેટલી પરચેસ એકાઉન્ટ ડેબિટ બીકોઝ ગુડ્સ કમ્સ ઇનટુ ધ બિઝનેસ. અને ગુડ્સ ના ટ્રાન્ઝેક્શનમાં જ્યારે પણ કમ્સ ઇન એધર ગોઝ આઉટ હોય તો અલ્ટિમેટલી આપણે ગુડ્સની જગ્યાએ શું લખીએ છીએ તો કે ગુડ્સના પ્રોસેસનું નામ લખીએ છીએ કે જે પ્રોસેસ દ્વારા કમ્સ ઇન આઈધર ગોઝ આઉટ થતું હોય એ પ્રોસેસનું આપણે નામ લખતા હોઈએ છીએ. તો અલ્ટિમેટલી ગુડ્સ કમ્સ ઇનટુ ધ બિઝનેસ છે થ્રુ વિચ પ્રોસેસ? તો પ્રોસેસ છે પરચેસ. ધેટ્સ વાય આપણે શું લખ્યું છે તો કે પરચેસ એકાઉન્ટ અહીંયા ડેબિટ કર્યું છે. અલ્ટિમેટલી કેશ ઇઝ એન એસેટ. અસેટ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. તો કેશ એકાઉન્ટ એટલા માટે શું થશે તો કે ક્રેડિટ થશે.
હવે અહીંયા તમે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પણ લખી શકો છો. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ન લખો હોય તો ત્યાં તમે કેશ ડિસ્કાઉન્ટ વર્ડ પણ યુઝ કરી શકો છો. હવે અલ્ટિમેટલી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇટ ઇઝ આર ઇન્કમ. આ આપણી શું થશે તો કે અત્યારે થશે ઇન્કમ. ઇન્કમ શું કામ એને સર? બીકોઝ અલ્ટિમેટલી તમારે રિયલમાં પેમેન્ટ કેટલું કરવાનું હતું તો કે 90,000. પણ એણે તમને કીધું કે તમે જો અત્યારે પેમેન્ટ કરશો તો હું તમને એક્સ્ટ્રા 10% કેશ ડિસ્કાઉન્ટ આપીશ. ધેટ્સ વાય અલ્ટિમેટલી આપણે 90 ની જગ્યાએ કેટલા પેમેન્ટ કરવું પડ્યું તો કે 81,000. એટલા માટે અહીંયા શું થશે તો કે આપણી થશે અહીંયા ઇન્કમ. ધેટ્સ વાય આપણે શું કર્યું છે તો કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇટ ઇઝ આર બેનિફિટ એન્ડ એટલા માટે આપણે શું કર્યું છે તો કે ક્રેડિટ કર્યું છે અહીંયા. ધેન આફ્ટર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું કીધું છે આપણને તો કે ડેટ છે 7th. ગુડ સોલ્ડ ₹3 લાખ ઓન ક્રેડિટ ટુ રાહુલ. હવે તમને કહી જ દીધું છે ક્રેડિટ, પણ માનો કે અહીંયા ક્રેડિટ વર્ડ યુઝ ન કર્યો હોત અને વ્યક્તિનું ખાલી નામ આપ્યું હોત, એટલે કે રાહુલનું ખાલી નામ આપ્યું હોત, તો પણ આ ટ્રાન્ઝેક્શન કેવો થાત તો કે ક્રેડિટ જ થાત. હવે અહીંયા જોવા જઈએ તો ગુડ્સ સોલ્ડ એટલે કે ગુડ્સ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ, તો સેલ્સ એકાઉન્ટ શું થશે તો કે ક્રેડિટ. અને અલ્ટિમેટલી ડેટ પહેલા લખીએ, કઈ ડેટ છે તો કે 7th. તો અહીંયા પહેલા 7 શું થશે તો કે રાહુલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. હવે અહીંયા ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ અહીંયા છે 3 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 3 લાખ. ઓકે, હવે બેના રીઝન્સ આપણે સમજી લઈએ. શું થશે તો કે રાહુલ અકાઉન્ટ ડેબિટ બીકોઝ અત્યારે અલ્ટિમેટલી તમે જ્યારે સેલ્સ કરો છો ત્યારે તમે શું કર્યું તો કે રાહુલને બેનિફિટ આપ્યો, એટલે કે રાહુલ બિઝનેસ માટે શું છે તો કે રિસીવર, અને રાહુલ શું છે તો કે પર્સન પણ છે, અને પર્સનલ એકાઉન્ટનો રૂલ છે ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગીવર. તો અહીંયા રાહુલ બિઝનેસ માટે શું છે તો કે રિસીવર છે. ધેટ્સ વાય રાહુલ અકાઉન્ટ શું થયું અહીંયા તો કે ડેબિટ. અને સેલ્સ ક્રેડિટ બીકોઝ ગુડ્સ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ થ્રુ વિચ પ્રોસેસ થ્રુ સેલ્સ. ધેટ્સ વાય સેલ્સ એકાઉન્ટ આપણે શું કર્યું છે અહીંયા તો કે ક્રેડિટ કર્યું છે. તો સિમ્પલી ટ્રાન્ઝેક્શન થઈ ગયું આખું શું તો કે રાહુલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ. ધેન આફ્ટર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ડેટ છે 8 સેલેરી પેડ ટુ રામુ. હવે સિમ્પલી આ બધા સિમ્પલ ટ્રાન્ઝેક્શન છે. હવે સેલેરી ઇટ ઇઝ આર એક્સપેન્સ. તો અહીંયા શું થશે તો કે ડેટ છે 8 સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે આ તો કે આ અમાઉન્ટ છે 20,000. તો અહીંયા આપણે લખી નાખશું 20,000. અલ્ટિમેટલી ટ્રાન્ઝેક્શનના ખાલી રીઝન ફટાફટ આપણે બોલતા જઈએ તો સેલેરી ઇઝ એન એક્સપેન્સ. ધેટ્સ વાય આપણે શું કરીએ છીએ તો કે ડેબિટ કરીએ છીએ. એન્ડ કેશ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. ધેટ્સ વાય આપણે શું કર્યું તો કે કેશ એકાઉન્ટ ક્રેડિટ કર્યું. સિમ્પલ છે એટલે થોડીક સ્પીડ હું વધારે રાખું છું. આગળ વધીએ તો 9th ટ્રાન્ઝેક્શન છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ₹10,000. અલ્ટિમેટલી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે શું કરીએ છીએ તો કે પે કરીએ છીએ. હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમને જો ઇન્સ્યોરન્સની સાથે કઈ લાઈફ કે એવા કંઈ વર્ડ યુઝ ન કર્યા હોય તો શું સમજવાનું છે તો કે જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે પે કર્યું છે. તો જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ શું છે તો કે બિઝનેસનો એક્સપેન્સ છે. તો અહીંયા શું કરશું તો આપણે તો કે ડેટ છે 9th ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ છે 10,000. તો અહીંયા આપણે લખી નાખશું 10,000. ઓકે, અહીં સુધી ક્લિયર થાય છે બધાને? આગળ વધીએ તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે આપણું તો કે ડેટ છે 10th લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ₹1,000 એન્ડ ગિવન અ ચેક. હવે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે પે કર્યું છે. હવે બિઝનેસ તો અલાઈવ પર્સન છે નહીં, તો એનું તો લાઈફ ઇન્સ્યોરન્સ હોય નહીં, એટલે કે એની લાઈફ તો છે નહીં, તે આપણે એનું ઇન્સ્યોરન્સ કાઢતા હોય. તો અલ્ટિમેટલી લાઈફ કોની હોય તો કે ઓનરની હોય. તો અલ્ટિમેટલી લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે જે પે કર્યું હશે એ કોનું હશે તો કે ઓનરનું હશે. તો અહીંયા શું થશે તો કે ડેટ છે 10th અને આ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ શું થશે અહીંયા તો કે બિઝનેસમાં ડ્રોઈંગ તરીકે આપણે ટ્રીટ કરશું, કારણ કે અલ્ટિમેટલી ઓનરે પોતાના પર્સનલ એક્સપેન્સ કેમાંથી પે કર્યા તો કે બિઝનેસમાંથી પે કર્યા છે. તો અહીંયા શું થશે તો કે ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, સોરી કેશ નહીં, અહીંયા શું થશે તો કે બેંક. બેંક શું કારણ કે અલ્ટિમેટલી તમને કીધું છે કે આપણે શું કર્યું છે તો કે થ્રુ ચેક. તો અહીંયા આપણે લખશું ટુ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે 1,000. તો અહીંયા આપણે લખી નાખશું 1,000.
ઓકે ધેન આફ્ટર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે શું તો કે નેક્સ્ટ છે 11th પેઇડ ડોક્ટર બિલ ઓફ ₹10,000 ફ્રોમ ધી બિઝનેસ. હવે ડોક્ટર બિલ બીમાર કોણ પડે તો કે બિઝનેસ થોડી બીમાર પડે. અલ્ટિમેટલી બીમાર કોણ પડે તો કે ઓનર પડે, આઈધર એનું કોઈ ફેમિલી મેમ્બર પડે. તો હવે એને પોતાના માટે અથવા એના ફેમિલી મેમ્બર માટે જો કોઈ પણ એક્સપેન્સ છે બિઝનેસમાંથી પે કર્યા તો અલ્ટિમેટલી એને પણ આપણે કેના તરીકે ટ્રીટ કરશું તો કે ડ્રોઈંગ તરીકે ટ્રીટ કરશું. તો અહીંયા અલ્ટિમેટલી ઓનરે પોતાનું પર્સનલ ડોક્ટરનું બિલ છે એ કેમાંથી પેમેન્ટ કર્યું છે તો કે બિઝનેસમાંથી પેમેન્ટ કર્યું છે. તો અહીંયા આપણે શેના તરીકે ટ્રીટ કરશું તો કે ડેટ છે 11th અને અલ્ટિમેટલી આપણે કેના તરીકે ટ્રીટ કરશું તો કે ડ્રોઈંગ તરીકે. તો 11th ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ શું થશે તો કે ટુ કેશ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે, ડોક્ટરનું બિલ કેટલું છે તો કે ડોક્ટરનું બિલ છે 10,000. ઓકે 10,000. તો અહીં આપણે લખી નાખીએ 10,000. ઓકે અહીં સુધી બધાને ક્લિયર થાય છે. આગળ વધીએ તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું કીધું છે આપણને તો કે નેક્સ્ટ છે 12th ગીવ ₹20,000 એઝ અ ડોનેશન ટુ પાંજરાપોળ. પાંજરાપોળ કરીને કોઈક સંસ્થા હશે એમાં આપણે શું કર્યું છે તો કે ડોનેશન આપ્યું છે અને અલ્ટિમેટલી આપણે એઝ અ સોસાયટીમાં બિઝનેસ કરતા હોય તો આપણે ડોનેશન થોડું ઘણું આપતું રહેવું પડે. તો અહીંયા ડેટ છે 12th. ડોનેશન પણ શું છે તો કે બિઝનેસનો એક્સપેન્સ છે કારણ કે અલ્ટિમેટલી બિઝનેસની આજુબાજુમાં તમે કંઈક ડોનેટ કરો છો કોઈ પણ સંસ્થાને અથવા કોઈ પણ ટ્રસ્ટને અથવા કોઈ એવી સોશિયલ એક્ટિવિટી માટે જો તમે ડોનેટ કરતા હોય અને પાંજરાપોળ નામ ઉપરથી લાગે છે અને આપણને વર્ડ યુઝ કર્યો છે ડોનેશન. તો અહીંયા શું થશે તો કે ડોનેશન. હા એવું હોય તો કાઉન્સમાં આપણે લખી નાખીએ એક્સપેન્સ. અકાઉન્ટ શું થશે તો કે ડેબિટ ટુ કંઈ કીધું નથી તો શું હશે તો કે કેશમાં તો ટુ કેશ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે અહીંયા તો કે ડોનેશનની અમાઉન્ટ છે 20,000. તો અહીંયા આપણે લખી નાખીએ 20,000. અલ્ટિમેટલી જો હું બીઈંગ બોલ્યો નથી બધામાં પણ અલ્ટિમેટલી બીઈંગ સેમ છે. અલ્ટિમેટલી તમે ટ્રાન્ઝેક્શન લખી નાખશો તો પણ વેલિડ છે અને સિમ્પલી લાસ્ટ લેક્ચરમાં આપણે બધામાં હું બીઈંગ બોલ્યો તો પણ ખરા. તો અલ્ટિમેટલી સેમ વસ્તુ બીઈંગ આઈધર નેરેશનમાં તમારે કરવાની છે. કાંઈ ન ખબર પડે તો ટ્રાન્ઝેક્શન એઝ ઇટ ઇઝ બીઈંગમાં લખી નાખો. આગળ વધીએ તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે તો કે ગુડ્સ બર્ન્ડ બાય ફાયર ₹20,000. હવે અહીંયા શું થયું તો કે ગુડ્સ આપણું આગ લાગતા બળી ગયું છે. બર્ન્ટ એટલે શું થાય તો કે આગમાં બળી જવું. તો ગુડ્સ બર્ન્ડ બાય ફાયર રૂપીસ કેટલા તો કે 20,000. હવે અહીંયા જોવા જાશો તો ડેટ કેટલામી છે પહેલા તો આપણે લખી નાખીએ 13th. હવે ગુડ્સ બર્ન્ડ બાય ફાયર. હવે અલ્ટિમેટલી અહીંયા તમને કાંઈ પણ કીધું નથી કે ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ પાસ કર્યો છે કે નથી કર્યો. હા આપણે ઇન્સ્યોરન્સ લીધું છે. જો 9th ને આપણે ઇન્સ્યોરન્સ લીધું હતું પણ આપણને કંઈ કીધું નથી તો આપણે શું કરશું તો કે અલ્ટિમેટલી આપણે અત્યારે જ્યાં સુધી સમમાં કાંઈ કીધું ન હોય ત્યાં સુધી આપણે શું કરવાનું હોય તો કે લોસ તરીકે ટ્રીટ કરવાનું હોય. તો સિમ્પલી લોસ અકાઉન્ટ ઓલવેઝ શું થાય તો કે ડેબિટ. નોમિનલ એકાઉન્ટનો રૂલ છે એક્સપેન્સીસ એન્ડ લોસીસ આર ડેબિટ, ઇન્કમ એન્ડ ગેઇન્સ આર ક્રેડિટ. તો અહીંયા શું લખીશ તો કે લોસ ડ્યુ ટુ ફાયર અકાઉન્ટ, લોસ ડ્યુ ટુ ફાયર અકાઉન્ટ ડેબિટ. ટુ શું થશે તો કે ટુ થશે પરચેસ. ટુ શું થશે તો કે પરચેસ. આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે અલ્ટિમેટલી હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે પરચેસ રિટર્ન આઈધર સેલ્સ એના સિવાય કોઈ પણ રીતના તમારા બિઝનેસમાંથી જો ગુડ્સ ગોઝ આઉટ એટલે કે ગુડ્સ બિઝનેસમાંથી જાતું હોય તો આપણે ત્યાં શું લખશું તો કે ત્યાં લખશું આપણે પરચેસ. પછી બાય વે ઓફ ડ્રોઈંગ હોય, બાય વે ઓફ લોસ ડ્યુ ટુ ફાયર, આઈધર એની ઓફ ધ રીઝન. જો પરચેસ રિટર્ન અને સેલ્સ સિવાય જો બિઝનેસમાંથી ગુડ્સ જાતું હોય તો આપણે ત્યાં શું લખશું તો કે પરચેસ એકાઉન્ટ આપણે ત્યાં કરશું ક્રેડિટ. તો અહીંયા આપણે લખી નાખ્યું પરચેસ એકાઉન્ટ ક્રેડિટ. હા આ શું કામ એને આપણે આગળના લેક્ચરોમાં એટલે કે જીએસટી જ્યારે સમજશું ને ત્યારે અલ્ટિમેટલી હું તમને એની ટેકનિકલી સમજાવીશ કે શું કામ એને આપણે પરચેસ એકાઉન્ટ અહીંયા ક્રેડિટ લખી નાખવું પડે. કારણ કે અલ્ટિમેટલી આનું જે રીઝન છે એ ટેક્સેશનનું રીઝન છે કે ત્યારે અલ્ટિમેટલી ક્રેડિટ્સ ને એ બધું સેટ ઓફ કરવામાં થોડીક મુશ્કેલીઓ થતી હોય છે જો તમે ઓલી રીતના કરો તો. આગળ વધીએ અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે ત્યાં 20,000. તો અહીંયા આપણે લખી નાખીએ અમાઉન્ટ 20,000. ઓકે ધેન આફ્ટર શું આપણને કીધું છે તો કે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ડેટ છે 14th રિસીવ્ડ રેન્ટ ઓફ ₹20,000. અલ્ટિમેટલી રેન્ટ આપણે શું કર્યું છે તો કે રિસીવ્ડ કર્યું છે. તો અલ્ટિમેટલી આ આપણે શું થયું તો કે ઇન્કમ. હવે કાંઈ ન કીધું હોય તો આપણે શું રિસીવ કર્યું હોય તો કે કેશ. તો અહીંયા ડેટ છે 14th શું લખશું તો કે કેશ અકાઉન્ટ ડેબિટ
ટુ રેન્ટ રિસીવ્ડ લખી નાખીએ. રિસીવ્ડની જગ્યાએ તમારે ઇન્કમ લખવું હોય તો પણ તમે લખી શકશો. રેન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ અહીંયા છે 20,000. તો અહીંયા આપણે લખી નાખીએ 20,000. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર થાય છે? તો હવે લાસ્ટ ટ્રાન્ઝેક્શન જે શું છે તો કે ડેટ છે 15th. પેડ બ્રોકરેજ ઓફ ₹10,000. અલ્ટિમેટલી બ્રોકરેજ એ આપણો શું છે તો કે એક્સપેન્સ છે, એ આપણે અત્યારે પે કરીએ છીએ. તો ડેટ છે 15th. બ્રોકરેજ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ. કંઈ ન કીધું હોય તો આપણે શું પે કરતા હોય તો કે કેશ પે કરતા હોય. તો અલ્ટિમેટલી કેશ ગોઝ આઉટ ફ્રોમ ધી બિઝનેસ. ધેટ્સ વાય કેશ એકાઉન્ટ શું થશે તો કે ક્રેડિટ થશે. અને અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે 10,000. તો અહીં આપણે લખી નાખીએ 10,000. હવે અહીંયા આપણો આ સમ એટલે કે બધી જર્નલ એન્ટ્રીઝ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અલ્ટિમેટલી છેલ્લે તમારે ગ્રોસ ટોટલ મારવાનું હોય છે જર્નલ એન્ટ્રીના સમમાં. તો એ તમે ચેક કરી લેજો કેટલો થાય છે. તો અલ્ટિમેટલી આ સાથે જ આપણો અહીંયા સમ થાય છે કમ્પ્લીટ. જો હજી પણ કંઈ તમને ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. આઈધર તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો સારું, જો છેલ્લે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો શું કરવાનો હોય આપણે તો કે લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.